પોરબંદર નગરપાલિકામાંથી મનપા બન્યા બાદ કમિશનર હસમુખ પ્રજાપતિએ વર્ષ 2026-27નું બીજું બજેટ રજૂ કર્યું। કુલ રૂપિયા 995 કરોડનું આ બજેટ શહેરના સર્વાંગી વિકાસ પર કેન્દ્રિત છે, જેમાં અંદાજિત રૂપિયા 53.38 કરોડની પુરાંત દર્શાવવામાં આવી હતી। વિશેષ આકર્ષણ તરીકે અસ્માવતી નદી પર નવો બ્રિજ અને ચોપાટીના આધુનિકીકરણનું આયોજન છે। મનપાના સભાખંડમાં રજૂ થયેલા આ બજેટમાં નવા ભળેલા ગ્રામ્ય વિસ્તારોના વિકાસની પણ ખાસ રૂપરેખા તૈયાર કરાઈ છે, જે પોરબંદરની શોભામાં અભિવૃદ્ધિ કરશે। ગત વર્ષે બજેટ આપણે લગભગ 869 કરોડનું જાહેર કરવામાં આવેલું હતું। આ વર્ષે 995 કરોડની ઉપજ અને 941.67 કરોડના ખર્ચની જોગવાઈ સાથેનું અને બંધ શિલ્લક 53.38 કરોડની જોગવાઈવાળું આપણે આ બજેટ જાહેર કરેલું છે। આ બજેટમાં મુખ્યત્વે જે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગતના મોટાભાગના કામો કરવામાં આવે છે। આ બજેટની અંદર આપણે જે વહીવટી અને રોજિંદાઓ ખર્ચાઓ હોય એના માટે આપણે અંદાજે 90 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે।